મિત્રો, જનતા થ્રુ સરકારને કહેવું હતું કે તમે જે આ સ્માર્ટ મીટર લઈ આવ્યા ને એવા સ્માર્ટ મીટર દરેક ખેડૂતોના ખેતરમાં નાખી દો. એટલે છે ને ખેડૂતોના ખેતરમાં જેટલો વરસાદ થાય ની ખબર પડે, અને જો વધારે ઓછો વરસાદ થાય તો સીધો પાક વીમો મળી જાય. જો વધારે વરસાદ ખબર પડે મીટરમાં આવ્યું કે આ વધારે વરસાદ થઈ ગયો, ઓછો વરસાદ થયો, સીધું ખેડૂતના ખાતામાં વીમો જમા કરી દેવાનો, કાંઈ લપટ નહીં. બહુ સ્માર્ટલી કામ થશે. આ એક હતું. પછી બીજું જેવું હતું જે આપણે રોડનો તમે ટોલ ટેક્સ ઉઘરાવો છો, હમણાં તો કંઈક જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ લઈ આવવાના છો કે ગાડીમાં ચીપ હોય, એ ચીપ જેટલા કિલોમીટર ગાડી હાલે એટલો ટોલ કપાઈ જાય. ખૂબ સરસ ભાઈ, આનાથી વધારે લૂંટવાનું શું હોય. અને આવી જ રીતે હું કહું છું સરકારને, એ ચીપ ભેગી બીજી એક ચીપ ફિટ કરો જે રોદામાં આપે કે ગાડીમાં એક રોદો આવ્યો એટલે જે કોન્ટ્રાક્ટર જે રોડે આપણે હાલતા હોય ને કોન્ટ્રાક્ટરના ખાતામાંથી કપાઈને આપણા ખાતામાં પૈસા જમા થઈ જવા જોઈએ. સરકારને કહું છું આવી કંઈક ચીપ લઈ આવો. અમારે લૂંટવા જ છે તો પછી આવી રીતે અમારું વિચારો ને ભાઈ, અમારે એવું જ કરવું છે, અમારે કંઈ બીજું કંઈ નથી કરવું. એટલે આવી એક ચીપ લઈ આવો. ત્રીજી વસ્તુ તમને જે વાત કરું, ખેડૂતોના ખેતરમાં વીજળીના થાંભળા નાખ્યા છે. એ થાંભલામાં એકવાર કદાચ ખેડૂતોને પૈસા આપતા હોય તો ભલે, નકર બાકી ઘણી જગ્યાએ મફતમાં જ છે. તો એ નહીં કહું છું હું, તમે આ જે વન ટાઈમમાં શું કામ કરો છો? સ્માર્ટ મીટર આવશે એનું તો તમે પહેલાં જ રિચાર્જ લેવાના છો. તો ખેડૂતોના થાંભલા જે નાખ્યા ખેતરમાં એ માસિક કરી નાખો ને. દર મહિને ખેડૂતોને આપવાના ભાડું. આ થાંભલા જે વન ટાઈમમાં ન હાલે. થાંભલા છે, ગેસની લાઈનું છે, વન ટાઈમમાં નહીં ભાઈ, માસિક કરી નાખો. બાકી લાઈન કાઢી નાખો ને જે મહિને પૈસા ન આવે એ મહિને. આવું કંઈક કરો ને. અને એથી ને વિશેષ હું તો કહું, થાંભલા રાખીને માસિક ભાડું હું એડવાન્સમાં ભાડું દેવાનું. તમે સ્માર્ટ મીટર લગાવો છો એ પ્રીપેડ છે ને, પહેલાં પૈસા દેવાના પછી લાઇટ આવે. ખેડૂતોને પહેલાં પૈસા દો પછી થાંભલા નાખવાના, ત્યાં લગી થાંભલા જ નહીં નાખવાના. દર મહિનાનું એડવાન્સમાં ભાડું જવું જોઈએ ખેડૂતને. આવું કંઈક કરો તો ખબર પડે. જનતાને કહું છું જાગૃત થાવ ને, સરકારના કાન સાંભળો કે આવું કંઈક કરો એટલે ખબર પડે. વીમો નથી આપતા કેમ ન આપે? તમારે સ્માર્ટ મીટર નખાઈ જાય છે, વીમો નથી અપાતો. એમાં તમારે વરસાદના આંકડા નથી મેળ ખાતા, અમારે લાઇટના આંકડા મેળ ખાઈ જાય છે. જરાક જનતાને કહું છું જાગૃત બની અને આ વિશે વિચારજો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.